આ વિડીયોમાં એવી કાઠિયાવાડી લસણની ચટણી બતાવી છે કે જે ખાવાનો સ્વાદ બમણો કરી દે છે અને ક્યારેક શાક ના હોય ને તો રોટલી સાથે પણ જમી શકાશે. તો ઘરે ચોક્કસ આ રીતે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 60 ગ્રામ એટલે કે 25 કળી જેટલું ફોલેલું લસણ લીધું છે. લસણની પેસ્ટ આપણે મિક્સરમાં નથી બનાવવાની. લસણને આપણે અધકચરું ખાંડણીમાં વાટવાનું છે જેથી તેની ફ્લેવર સરસ આવે અને ખાતી વખતે તેનો થોડો ક્રંચ પણ લાગે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. લસણને આપણે વાટી લઈએ. લસણ વાટતી વખતે ફ્રેન્ડ્સ આપણે મીઠું કેમ એડ કર્યું? કેમ કે લસણ જ્યારે વાટીએ ને ત્યારે તેના છાંટા ઘણીવાર ફેસ પર આવે છે અને પછી બળે છે. તેવું ના થાય અને લસણ એકદમ સરસ વટાઈ જાય એટલા માટે થઈને આપણે મીઠું એડ કર્યું. બહુ નાની વાત છે પણ બહુ કામની વાત છે. વાટેલા લસણને આપણે કાઢી લઈએ. તમે જુઓ અત્યારે આનું ટેક્સચર આપણે આવી રીતે કરકરું જ રાખ્યું છે. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવશું ને તો સોસ જેવું બની જશે, ચટણી જેવું નહીં લાગે. એટલા માટે અત્યારે આપણે અધકચરું રાખ્યું. જનરલી આપણે એવું કરતા હોય છે કે વઘાર કરીએ ત્યારે તેની અંદર જ મસાલા એડ કરીએ, પણ વઘારનું તેલ ગરમ હોય અને મસાલા એડ કરો ને તો મસાલા કાળા પડી જાય અને સરખા ચડે નહીં. તેની માટે અત્યારે આપણે એક સ્પેશિયલ પેસ્ટ બનાવીએ જેથી મસાલા બળશે નહીં અને ચટણીનો કલર બહુ સરસ આવશે. 3 TBSP લાલ મરચું લઈએ. અત્યારે મેં બધું કાશ્મીરી લીધું છે, પણ જો તમારે વધારે સ્પાઇસી બનાવવી હોય તો તમારે 1 ચમચી તીખું લાલ મરચું અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવાનું, જેથી કલર પણ સરસ આવશે અને તીખાશ પણ સરસ આવશે. ચટણીને સારું ટેક્સચર અને સ્વાદ દેવા માટે 1 TBSP ધાણા જીરું એડ કરીએ. 1/2 TBSP જેટલું મીઠું એડ કરીએ. મીઠું સરખું હશે તો ચટણી જલ્દીથી બગડશે નહીં. મીઠું પ્રિઝર્વેશનનું કામ કરશે. તો અથાણામાં જેમ મીઠું પ્લસ હોય તેમાં ચટણીમાં પણ થોડું પ્લસ મીઠું રાખવાનું. 100 ml એટલે કે હાફ મેઝરિંગ કપ જેટલું પાણી એડ કરીએ. થોડું થોડું એડ કરી મિક્સ કરતા જઈએ જેથી લમ્સ ના પડે. આની આપણે થીક પેસ્ટ નથી બનાવવાની. બીજું પાણી જોઈશે તો પણ આપણે એડ કરશું, કેમ કે જો થીક પેસ્ટ હશે ને તો પણ તેલમાં નાખ્યા પછી તે બળી જશે. મરચું હોય તે હંમેશા પાણી પીને ફૂલે, તો થોડું વધારે પાણી જોઈ શકે છે તમારે પણ. અત્યારે તમે જુઓ આટલી બધી થીક પેસ્ટ છે. આપણે આટલી થીક પેસ્ટ નથી બનાવવાની, તો બીજું 50 ml જેટલું પાણી એડ કરીએ. હવે ફ્રેન્ડ્સ બની ગઈ ને પાણીવાળી સરસ પેસ્ટ. આપણે આવી કન્સિસ્ટન્સી પેસ્ટની હોવી જોઈએ. ચટણીનો વઘાર કરવા માટે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 1/4 કપ એટલે 4 થી 5 TBSP જેટલું આપણે તેલ લઈએ છીએ. તેલ આ ચટણીને પ્રિઝર્વેશનનું કામ કરશે, જેથી ચટણી આપણી 8 થી 10 દિવસ સુધી ફ્રીઝમાં સરસ રહેશે. તો તેલ ઓછું નહીં નાખવાનું, નહીં તો ચટણી જલ્દી ખરાબ થઈ જશે. 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું છે તે પ્રકૃતિમાં ઠંડુ છે, તો આપણે વઘારમાં હંમેશા ચટણીમાં જીરુંનો ઉપયોગ કરવાનો. જીરું થોડું બ્રાઉન થઈ ગયું છે પછી 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને લસણ એડ કરીએ. આ ચટણી બનાવવી એકદમ ઈઝી જ છે, પણ આમાં માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે લસણની કચાશ ના લાગવી જોઈએ. લસણ જો કાચું સ્વાદમાં લાગશે અથવા તો લસણ પાણી છોડશે ને તો ચટણી આપણી ખરાબ થઈ જશે ને ટેસ્ટમાં નહીં ભાવે. આપણે એકદમ સ્લો તાપે 20-30 સેકન્ડ માટે લસણને સાતડીએ, થોડું ગોલ્ડન થવા દઈએ. આ ચટણી એકવાર બનાવીને રાખશો ને ફ્રેન્ડ્સ તો કોઈક દિવસ શાક નહીં બનાવ્યું હોય ને તો ચટણી ભાખરી, ખીચડી, રોટલી, પરોઠા બધા સાથે બેસ્ટ લાગશે. અને એકવાર કરીને મૂકી દેશો ને તો 8 દિવસ સુધી તમે એન્જોય કરી શકશો ચટણીને. તમે જુઓ હવે થોડો થોડો લસણનો કલર ચેન્જ થયો છે. હજુ આપણે 10 સેકન્ડ માટે થવા દઈએ. બીજું આપણે 50 ml જેટલું પાણી અત્યારે એડ કરીએ છીએ, જેથી મસાલા સરસ કૂક થાય. મસાલા કૂક કરવામાં ઉતાવળ નહીં કરવાની, નહીં તો મસાલાનો કાચો સ્વાદ લાગે ચટણીમાં. એકદમ સ્લો ફ્લેમે ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દઈએ. આમાં થોડા છાંટા ઉઠશે હાથ ઉપર, તો આવી રીતે લીડ થોડી અડધી ઢાંકી રાખી અને હલાવવાનું, જેથી બિલકુલ છાંટા નહીં ઉડે. અને નીચે હલાવવાનું નહીં તો લસણ નીચે બેસી જશે અને પછી બળતું જશે.
જ્યાં સુધી થોડો પાણીનો ભાગ હશે ને ત્યાં સુધી આવી રીતે બબલ્સ થઈને ઉડશે પાણી. હવે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ. આ નાખવાથી ચટણીમાં ગળપણ નહીં આવે, પણ ચટણી સરસ સ્વાદમાં બનશે. અત્યારે મેં 1 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી છે, જેથી આપણે મસાલા કરી ત્યાં સુધી બળી ના જાય. અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. આ પ્રિઝર્વેશનનું કામ કરશે. મેં અત્યારે ઘરે ખાવાની છે તો લીંબુનો ઉપયોગ કર્યો છે. જો તમને બહાર જો એકદમ ચટાકેદાર સ્વાદ જોતો હોય તો તમે 1 ચમચી જેટલું વિનેગર પણ એડ કરી શકો છો. ફરીથી આપણે 10-20 સેકન્ડ માટે ગેસ ચાલુ કરીએ અને હલાવીએ. તમે જુઓ ચટણી જેમ ઠંડી થાય છે ને તેમ સરસ તેલ છોડે છે. તો અત્યારે પરફેક્ટ બની છે. ઢાંકી અને 10 સેકન્ડ માટે થવા દઈએ. તમે જોઈ શકો છો કે બબલ્સ થઈને જે છાંટા ઉઠતા હતા તે બધા હવે બંધ થઈ ગયા છે. તેલ છૂટું પડી ગયું છે અને તમે હલાવો તો ચટણી એકદમ સરસ મસ્ત થઈ ગઈ છે. તો અત્યારે આપણી ચટણી બનીને રેડી છે. હું તમને નજીકથી ટેક્સચર પણ બતાવું. કેટલી જોરદાર ચટણી બની છે. સુગંધ તો એટલી મસ્ત આવે છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારે તમને એવું લાગશે કે ચટણીમાં તેલનું પ્રમાણ વધારે છે, પણ જ્યારે કોઈ વસ્તુને સ્ટોર કરવી છે કે પ્રિઝર્વ કરવી છે ને ત્યારે આપણે તેલ વધારે જ રાખવાનું, તો તે જલ્દીથી બગડે નહીં. અને અત્યારે આપણે જે તેલ લીધું છે તે એકદમ પરફેક્ટ છે. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયોઝ તો પસંદ આવે જ છે, તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં વધુ ને વધુ શેર કરજો.